નમસ્કાર મિત્રો, મારી જિંદગીની સચ્ચાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારો પહેલો વિડીયો તમારે જોવું પડશે કે મેં શું વાત કરી છે। જે મેં કંપનીમાં કામ કરું તે બંધ થઈ ગઈ, પછીની વાત હું કરું તો બંધ થઈ ગઈ પછી હું ભાગદોડમાં પડી ગયો। મારી જ્યારે બેબી આવી હતી 6-7 મહિના જેવા થઈ ગયા અને કંપની બંધ થઈ ગઈ ને એને લઈને મેં મારે પછી બહુ ભાગદોડ કરવા પડી। લોકો ઘરે આવે, પૈસા માંગે, બહુ જ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ ને લોન લીધેલી હતી ઉપરથી। લોન લીધેલી હતી ને લોનવાળા આવે પાછા હપ્તો ચૂકી ગયા, એટલે ઘરે રહેવું હોય તો બહુ મુશ્કેલ। આજુબાજુવાળાના પૈસા હતા, હું તો ખાલી ઇન્વેસ્ટર હતો, હું ઇન્વેસ્ટ કરેલા હતા, પણ સારા એવા જે કંપનીમાં કામ કરતા હતા તેમાં લોકોએ ઘણું બધું એમાં વસાવ્યું, પણ લોકોએ ઘર બનાવ્યું, લોકોએ ગાડી લીધી, જેથી સાયકલ નહીં લેવાતી તે સાયકલ લીધી, લોકોએ બેંક બેલેન્સ બનાવ્યું, સારું એવું ચાલતું હતું। પણ એક માણસના લીધે આખી કંપની બંધ થઈ ગઈ। એના લાલચના લીધે એ પોતે હેકર એવો નીકળ્યો ને કે ન પૂછો। તમે ખાલી ફોન આપો એટલે તમારો ફોન હેક થઈ જાય, તમને પણ નહીં ખબર પડે। એ જબરદસ્ત હતો માણસ, ખબર નહીં પડતી હતી કે માણસ આવું કરશે। બધાના સપના પૂરા થતા ધીરે ધીરે, પણ એક વ્યક્તિના લીધે એક કેરી બગડેલી હોય ને તે સારામાં મૂકે ને બધું બગડી જાય ને તેવું થઈ ગયું। એક પલના લીધે બધું ખરાબ પરિસ્થિતિ આવી ગઈ, પાછા રસ્તા પર બધા વ્યક્તિ આવી ગયા। મારી જિંદગી તો ખરાબ થઈ જ, પણ ઘણા બધી લોકોની જિંદગી ખરાબ થઈ ગઈ। બહુ પ્રોબ્લેમ આવ્યા, બહુ ફેસ કર્યા। પછી ધીરે ધીરે મેં એમાંથી બહાર નીકળવાની કોશિશ કરી। માઇન્ડમાં એક ચાલતું હતું કે બસ બહાર નીકળવું છે। પછી મેં ધીરે ધીરે કામ શોધવા લાગ્યો, તો મેં એક જગ્યાએ કામ પર લાગ્યો, 2-3 મહિના તો ઘરે જ રહ્યો। પછી જગ્યાએ કામમાં લાગ્યો, ત્યાં દાદા દાદીની સેવા કરવાનું કામનો ડ્રાઈવર હતો, ડ્રાઇવિંગ આવડતું હતું, તો ડ્રાઇવિંગ ચાલુ કર્યું, 8 મહિના કર્યા, સારો પગાર એવો હતો મારો ત્યાં। તો ત્યાં ગરીબ લોકોને થોડાક પૈસા હતા, થોડોક એ લોકોને આપ્યા। આજુબાજુમાં મારે રહેવાનું હતું, કારણ કે બાજુમાં મારી મમ્મી છે, તેને રહેવાની દીધા હતા। સવારે છે એટલે ગાડો છે, આ બધું ચાલતું હતું, પણ આપણે એમને ઇગ્નોર નહીં કરીએ, એમના બી પૈસા હતા। આપણે તો ઇન્વેસ્ટર હતા, આપણા પૈસા આવતા હતા, બીજાએ આપણને જોઈને નાખ્યા, એટલે આપણે એમને કંઈ આક્ષેપ તો નહીં લગાવી શકીએ। પણ એક વાત કે 8 મહિના એવા મસ્ત ચાલ્યા કે સારો પગાર હતો, થોડું ઘણું દેવું પણ ઓછું થઈ ગયું। પછી 8 મહિના પછી મારું જોવા જાઓ ને તો પોલીસ સ્ટેશનમાં કેસ થઈ ગયો, બધાને શોધખોળ કરવા લાગ્યા, તેમાં મારું બી નામ આવ્યું। મારો અંદર કોઈ રોલ નહીં હતો, પણ કેવું છે કે આપણા ભાઈ હતા, નામ મોટું હતું, પણ એમના ખાલી પેલુંના લીધે મને એમને શું કહેવામાં આવે, નજરે લીધો કે આને જ બધું ખબર હશે એમ કરીને મારું બી નામ આવ્યું। જે નામ આવવાળા હતા એક વ્યક્તિ હતો, એક વ્યક્તિના લીધે બધાને જિંદગી ખરાબ થઈ ગઈ। પછી શોધખોળ ચાલુ થઈ, પણ હું પણ બહાર જ હતો 8 મહિના, પણ બધી માહિતી તો અત્યારે હું નહીં કહી શકું। નેક્સ્ટ વિડીયોમાં હું તમને જરૂર કહીશ કે શું થયું પછી ને શું મેં કર્યું, એના પછી મારે શું કરવા પડ્યું। બીજા વિડીયો જોતો હોય તો કમેન્ટમાં કરજો જરૂર, હું બીજી માહિતી જરૂર આપીશ તમને। આ મારી ચેનલને, મારી જિંદગીની સચ્ચાઈને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। થેન્ક યુ માય ફ્રેન્ડ્સ।